વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની ગુજરાત પ્રવાસને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઈને તાળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના જામનગર, સોમનાથ અને વડોદરાના કાર્યક્રમો અંગે વિશેષ વિગતો આપી છે। જામનગરમાં વડાપ્રધાન રાત્રિ રોકાણ કરવાના હોવાથી ત્યાં સુરક્ષાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે જામનગર પહોંચીને લાલ બંગલા સર્કલ ખાતે યોજાનાર કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી। વડાપ્રધાનના સ્વાગત માટે જામનગર સજ્જ બન્યું છે અને અધિકારીઓ સાથે મેગા પ્લાનિંગ હેઠળ સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે। ગુજરાતીઓમાં વડાપ્રધાનના આ પ્રવાસને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર પણ કોઈ પણ કચાશ ન રહે તે માટે એલર્ટ મોડમાં છે। દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 10મી તારીખે રાત્રે જ્યારે જામનગર પધારવાના છે, જામનગરના નગરજનો, સૌ સમાજો, સૌ ક્ષેત્રના લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી દેશભરના અલગ અલગ રાજ્યમાં જ્યારે એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થઈ અને પ્રધાનમંત્રી શ્રી જ્યારે જામનગર પધારી રહ્યા છે, તો જામનગરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સૌ લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજીની સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે। આજે સૌ લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો, સૌ લોકોમાં ઉત્સાહ બી છે, ઉમંગ બી છે અને લોકો એક ઐતિહાસિક સ્વાગતની તૈયારીમાં આજે ખાસ કરીને લાગી પડ્યા છે। શહેરમાં ચારે કોર સામાજિક સંસ્થાઓ અને સૌ લોકો સાથે મળીને આ ઉત્સાહ અને ઉત્સવની તૈયારી કરી રહ્યા છે।